નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 7 ત્રિકોણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગીય ચાલુ કરીશું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન છે, લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણ હોય છે, તો કે સાચું. બીજો, ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC હોય તો ખૂણો A બરાબર ખૂણો C, ખોટું. સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે, તો કે સાચું. ખુ એ એકરૂપતાની શરતો પૈકીની એક શરત છે, તો કે ખોટો. ચાલો હવે સાચો વિકલ્પ શોધો. ત્રિકોણ એબીસીમાં AB બરાબર BC બરાબર CA હોય તો દરેક ખૂણાનું માપ 60 અંશ. બીજામાં આવશે 80 અંશ. બે ખૂણાનું માપ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, 50 આપેલું છે. AB બરાબર BC ને ખૂણો A બરાબર 50 તો ખૂણો B બરાબર 80. ત્રીજામાં લખો ત્રિકોણ RQP અને ચોથામાં લખો 80 અંશ. ચાલો પ્રશ્ન નંબર 3 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં લખો બંધ, બીજીમાં સમબાજુ, ત્રીજીમાં 6, ચોથીમાં PQ, પાંચમીમાં ખૂણો XZY, છઠ્ઠીમાં EC અને BC, સાતમીમાં 70 અંશ, આઠમીમાં 5. પ્રશ્ન નંબર 4 લખો. જવાબ એક સંખ્યા અથવા શબ્દ અથવા વાક્યમાં લખો. ત્રિકોણ XYZ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે તો XZ કર્ણ છે તો ખૂણો X શોધો. એમાં લખો 45 અંશ. બીજામાં આવશે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PRQ. ત્રીજામાં લખો 4 સેમી. ચોથામાં લખો 41 સેમી. પાંચમામાં લખો 45 અંશ. છઠ્ઠામાં લખો 8 સેમી. સાતમામાં 45. આઠમામાં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ QPR. નવમામાં 30 સેમી. 10મામાં ના. ચાલો હવે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. જો જોડકા જોડીશું, પહેલાના સામે D, બીજાના સામે F, ત્રીજાના સામે A, ચોથાના સામે C, પાંચમાના સામે E અને છઠ્ઠાના સામે B. વિભાગ B ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. પહેલું, ત્રિકોણ એબીસીમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 2/5/2 હોય તો ત્રિકોણ એબીસીના બધા જ ખૂણાના માપ શોધો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ધારો કે ખૂણો A બરાબર 2x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 2x છે, તો ત્રિકોણ એબીસીમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180, તો 2x વત્તા 5x વત્તા 2x બરાબર 180, 9x બરાબર 180, તો 180 x બરાબર 20 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. તો ખૂણો A બરાબર 40, ખૂણો B બરાબર 100 અને ખૂણો C બરાબર 40. એવી જ રીતે બીજું, ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર R તો PQ બરાબર 6 સેમી, QR બરાબર 9 સેમી હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર R હોવાથી PQ બરાબર PR થશે તો 6 બરાબર PR. ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર PQ વત્તા QR વત્તા PR. 6 વત્તા 9 વત્તા 6 બરાબર 21 સેમી. આ રીતે આકૃતિ દોરી શકો છો. હવે પ્રશ્ન નંબર 3, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ના AB બરાબર XY, BC બરાબર YZ અને ખૂણો B બરાબર Y હોય જો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 105 અંશ હોય તો ખૂણો Z શોધો. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ, ખૂણો A બરાબર ખૂણો X, ખૂણો C બરાબર ખૂણો Z, ખૂણો A વત્તા ખૂણો B બરાબર 105 અને ખૂણો X વત્તા ખૂણો Y બરાબર 105. હવે ત્રણેયનો સરવાળો બરાબર 180, તો 105 વત્તા ખૂણો Z બરાબર 180, ખૂણો Z બરાબર 180 ઓછા 105 એટલે Z આવશે 75. એ જ પ્રમાણે ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ખૂબ આખું શરત મુજબ દાખલો કરવાનો થાય છે. વિભાગ C ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ C માં જો નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ લખો. ત્રિકોણ PQR માં PQ બરાબર RP, ખૂણો P બરાબર X વત્તા 10 અને ખૂણો Q બરાબર 4x ઓછા 5 હોય તો ત્રિકોણ PQR ના દરેક ખૂણાનું માપ શોધો. જો ત્રિકોણ PQR માં PQ બરાબર PR હોવાથી ખૂણો Q બરાબર ખૂણો R મળીને ખૂણો R બરાબર 4x ઓછા 5. જો દાખલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો. તો જવાબ આવશે ખૂણો R બરાબર 75. હવે એ જ પ્રમાણે બીજો દાખલો, જો ત્રિકોણ ABC માં AB બરાબર 80, ખૂણો A બરાબર 2x, ખૂણો B બરાબર x વત્તા 10 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. ત્રિકોણ ABC માં AB બરાબર 80 હોય તો એ ખૂણો B બરાબર ખૂણો C થાય. x વત્તા 10 બરાબર ખૂણો C. તો ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ત્રણેયનો સરવાળો કરો એટલે 4x વત્તા 20 બરાબર 180.
4x बराबर 180 ઓછા 20 એટલે 160, x બરાબર 40, a બરાબર 80, b બરાબર 50 અને c બરાબર પણ 50. જો વિદ્યાર્થી મિત્રો હવે રકમ ત્રિકોણ PQR માં PQ બરાબર PR તો ખૂણો Q બરાબર 48 હોય તો ખૂણો P અને ખૂણો R શોધો. આ રીતે આકૃતિ દોરી અને તમે જોઈને લખી શકો છો દાખલો. ચાલો હવે એ જ પ્રમાણે બીજું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 90, AC બરાબર RQ અને B બરાબર RP હોય તો કઈ શરત મુજબ ત્રિકોણ ABC સાથે ત્રિકોણ PQR એકરૂપ થાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ખૂણો D. હવે વિભાગ D ચાલુ કરીશું. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. 4 માર્ક્સનું પૂછાય. વિદ્યાર્થી મિત્રો સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. જો હવે આ રીતે આકૃતિ દોરી અને તમે પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ લખો. ત્રિકોણ ABC માં AB બરાબર 80. સાધ્ય ખૂણો B બરાબર ખૂણો C. સાબિતી ત્રિકોણ ABC માં AB બરાબર 80 છે ત્યારે ખૂણા A નો દ્વિભાજક રચો જે BC ને D માં છેદે. હવે ત્રિકોણ BDA અને ત્રિકોણ CDA માં AB બરાબર 80. પક્ષ ખૂણો BAD બરાબર ખૂણો CAD. દ્વિભાજકના ખૂણા AD બરાબર AD. સામાન્ય બાજુ બા શરત મુજબ ત્રિકોણ BDA એકરૂપ ત્રિકોણ CDA. ખૂણો CPT મુજબ ખૂણો B બરાબર ખૂણો C. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં એટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો.